નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરી અમરેલીથી। અમરેલીના બોગસ લેટર કાંડ મામલે સૌથી મોટા સમાચાર છે। પાલ ગોટીના ઘરે એસઆઈટીની ટીમ પહોંચી છે। તો અમરેલીથી સમાચાર મળી રહ્યા છે। પાલ ગોટીએ પોલીસ વિરુદ્ધ આક્ષેપ કર્યા હતા। આરોપની તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ હતી। તો હાલ અત્યારે એસઆઈટીની ટીમ પાલ ગોટીના ઘરે પહોંચી છે। પાલ ગોટીએ પોલીસ વિરુદ્ધ આક્ષેપ કર્યા હતા। તો અમરેલીથી સમાચાર મળી રહ્યા છે। પાલ ગોટીના ઘરે પહોંચી છે એસઆઈટીની ટીમ। અમરેલી લેટર કાંડમાં હવે બરાબરનો રાજકીય રંગ જામ્યો છે। પાલ ગોટીના જામીન બાદ તેણે પોલીસ પર માર મારવાનો આક્ષેપ કર્યો હતો અને ત્યારબાદ જિલ્લા પોલીસ વડાએ તપાસ માટે ટીમની રચના કરી હતી। પાલ ગોટીના ઘરે એસઆઈટીની ટીમ પહોંચી છે। આરોપની તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ હતી। પાલ ગોટીએ પોલીસ વિરુદ્ધ આક્ષેપ કર્યા હતા। જે સમગ્ર મામલો ચાલી રહ્યો છે તે વચ્ચે જ પોલીસે કોર્ટમાં તેમની સામે આરોપીઓને કોઈ ફરિયાદ ન હોવાનું પણ લેખિતમાં આપ્યું હતું। અમરેલીની દીકરીએ રજૂઆત કરી હતી કે મને પોલીસ દ્વારા પગમાં પટ્ટા મારવામાં આવ્યા છે, આવો એક પત્ર લખવામાં આવ્યો હતો। પરંતુ અમે તપાસ કરી ત્યારે એમને જ્યારે કોર્ટમાં જામીન મળ્યા ત્યારે કોર્ટના જામીન મળ્યા એ વખતે એમને જે જુબાની આપી, જુબાનીની અંદર પણ એવું લખાવ્યું હતું કે મને પોલીસ દ્વારા કોઈ પણ દમન કરવામાં આવ્યું નથી। છતાં પણ દીકરી માટે ભારતીય જનતા પાર્ટીને, ગુજરાત સરકારને પૂરેપૂરી સંવેદના છે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની દોરવણી હેઠળ આજે પણ એક મેડિકલ ટીમ ત્યાં તપાસ કરવા માટે ગઈ છે અને મેડિકલ ટીમ તપાસ કરશે અને દીકરીને ખરેખર જો પોલીસ દ્વારા કે અન્ય દ્વારા એવા કોઈ પગમાં પટ્ટા મારવામાં આવ્યા છે અથવા તો કોઈ દમન કરવામાં આવ્યું હશે તો એની પર ચોક્કસ પગલાં લેવામાં આવશે। આજે ટીમ પણ ત્યાં જવા રવાના થઈ ગઈ છે। પરંતુ આ દીકરીએ કોર્ટની અંદર ક્યારેય પણ એવું કહ્યું નથી કે મને પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું છે। માત્ર ને માત્ર કોંગ્રેસ દ્વારા અને આમ આદમી પાર્ટી દ્વારા આને રાજકીય બનાવી અને રાજકીય પોતે આખો એક કિસ્સો એને રાજકીય રંગ આપવાનો, રાજકીય ઢોળ આપવાનો તેમજ જ્ઞાતિ જાતિનો ઢોળ આપવાનો પ્રયત્ન કર્યો છે। બોટાદમાં સેથડી ગામના રોડ પર ડિમોલિશન કરવામાં આવ્યું હતું। ડિમોલિશનને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા। તો સમાચાર મળી રહ્યા છે બોટાદથી સેથડી ગામે હાઈવે ઉપર ડિમોલિશન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા। દુકાનો તોડવામાં આવી હતી અને તેના પાછળ આવેલા મકાનોમાં પણ નુકસાન થયું હતું। તો મકાનમાં નુકસાન થતાં જ મકાન માલિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો। બોટાદથી ડિમોલિશનને લઈને સમાચાર મળી રહ્યા છે। આજરોજ સેથડી ગામે હાઈવે રોડ પર ડિમોલિશન હાથ ધરાયો હતો। મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા। દુકાનો તોડતા જ પાછળ આવેલા મકાનમાં પણ નુકસાન થયું હતું। મકાનમાં નુકસાન થતાં જ મકાન માલિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો। તો બોટાદમાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું। સેથડી ગામે હાઈવે રોડ પર આજે ડિમોલિશન કરીને દુકાનો તોડવામાં આવી હતી। ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ એકઠા થયા હતા। દુકાનો તોડતા તેની પાછળ આવેલા મકાનમાં પણ મોટા પાયે નુકસાન થયું હતું। મારું નામ ચાવડા સંજય મનસુખભાઈ। ડિમોલેશન જે કરવામાં આવ્યું છે શું કહો? ડિમોલેશન કરવામાં આવ્યું એમાં એવું છે સાહેબ કે આમથી જીસીબી આવ્યું અને અમને કોઈ જાતનું એમ ન કીધું કે તમે આ વસ્તુ લઈ લો કે કાઢી લો કે કાંઈ નહીં, આવીને સીધું પાડવા જ માંડ્યા। એને કીધું સાહેબ 2 કલાક ખમો તો એમાં સામાન કાઢી લેવી। કોઈ એકાઈ સાહેબે 7-8 સાહેબ હતા, કોઈ નામજોગ અમને નોટિસ નથી આપી કે તમારું આટલા મીટર બસ તમે આટલો રસ્તો ખુલ્લો કરી નાખજો એમ, એવું કોઈ જાતનું અમને કહેવામાં આવ્યું નથી। કેટલો સામાન હતો અંદર તમારો? સામાન અંદર હતો મારો 30-40 રોલ। આપનો પરિચય? મારું નામ અંજુબેન છે, ચાવડા અંજુબેન। અમારું મકાન છે અને અમે કામી ગયા હતા, હીરા ઘવા છે, મજૂરી માણસ છે અને અમારે આવી અને આ બધું પાડવા જ માંડ્યા। તો અમને જાણકાર પહેલા કરી નહીં, બરોબર? તો એમને અમને જાણકાર કરવી પડે તો અમે બધી વસ્તુ ઉતારીએ કે શટર છે, પતરા છે। અમારું 4-5 લાખ રૂપિયાનું વધારે થઈ ગયું હોય છે।
એટલું થયું છે એમ. ના કોઈ જાણની અમને ખબર નહીં પડવા દીધી ડાયરેક્ટ પાડવા પાડવા જ મંડાવી તરફ અમે કારખાને ગયા હતા અમારા છોકરા નિશાળે હજી તો અમારે કોઈ ખાધું નથી એમને બધા ભૂખ્યા છે અને મકાન અમારું લઈ લીધું. અમરેલીમાં બગસરા પોલીસે ગુનામાં પકડાયેલ વાહનોની હરાજી કરી હતી. તો અમરેલીથી સમાચાર મળી રહ્યા છે. અમરેલીમાં બગસરા પોલીસ દ્વારા આજરોજ ગુનામાં પકડાયેલ વાહનોની હરાજી કરાઈ હતી. એએસપી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં વાહનોની હરાજી કરાઈ હતી, જેમાં 80 બાઇક ને 2 ફોર વ્હીલ મળીને કુલ 82 થી 83 જેટલા વાહનોની હરાજી કરાઈ હતી. કુલ રકમ 9,05,000ની બોલીમાં હરાજી થઈ છે. અમરેલીમાં બગસરા પોલીસે ગુનામાં પકડાયેલ વાહનોની હરાજી કરી હતી. એએસપી સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓની ઉપસ્થિતિમાં હરાજી કરાઈ હતી. કુલ રકમ 9,05,000ની બોલીમાં આજે હરાજી થઈ છે અને જેમાં 80 બાઇક ને 2 ફોર વ્હીલનો સમાવેશ થાય છે. આજે 7 જાન્યુઆરી 2025ના રોજ બગસરા પોલીસ સ્ટેશનમાં કુલ 83 વ્હીકલ છે જેમની હરાજી રાખવામાં આવેલી હતી, જેનામાં 80 બાઇક, એક બસ એની સાથે 2 ફોર વ્હીલર સામે ઇન્ક્લુડેડ હતા. આ જે વ્હીકલ્સ છે એમના જે ટોટલ ઓફસેટ વેલ્યુ હતી એ 5,82,100 રૂપિયા હતી અને હરાજી કરતાં ફાઇનલ એમની જે બોલી બોલાયેલી છે એ 9,05,000 રૂપિયા હતી અને ફાઇનલી હરાજી કમ્પ્લીટ થયેલી છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડાનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. તો જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢમાં જિલ્લા પોલીસ વડાને વિદાય આપવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. નિવૃત્તિને લઈને હર્ષદ મહેતાનું નિવેદન સામે આવ્યું છે. 50 વર્ષની વયે નિવૃત્તિ લેવાનો સંકલ્પ કર્યો હતો. સંકલ્પ સાથે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા 50 વર્ષ સુધી રહ્યા છે. પોલીસ પરિવાર જિલ્લા પોલીસ વડાનો વિદાય કરી હતી. તો જૂનાગઢમાં જિલ્લા પોલીસ વડાનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. નિવૃત્તિને લઈને હર્ષદ મહેતાનું નિવેદન પણ સામે આવ્યું હતું. સ્વૈચ્છિક નિવૃત્તિ માટેનું આ કોઈ આકસ્મિક કે જૂનાગઢમાં આવીને કોઈ નિર્ણય લીધો હોય એવું બિલકુલ નથી. આ મારો નિર્ણય હું જ્યારે આ પોલીસ વિભાગમાં તાલીમમાં હતો 2011માં, ત્યારથી મેં મારા જીવન પ્રત્યેનો જે અભિગમ હતો એના કારણે મેં નક્કી કરેલું કે 50 વર્ષની મારી આયુષ્ય હોય ત્યારે મારે કોઈ પણ જગ્યાએ જ્યાં હોઉં ત્યાંથી આ ફોર્મલ ફોર્મેટમાં મારે ઊભા રહી જવું અને એમાંથી મારી જાતને ડાયવર્ટ કરવી. આ વિચાર મારા તમામ એ વખતના મારા બેચમેટ્સ ત્યારે પણ એમની સાથે શેર કરેલી. સંતસુરા અને સાવજોની ભૂમિ એટલે જૂનાગઢ. જૂનાગઢમાં છેલ્લા કેટલાક દિવસોથી મંદિરની જગ્યાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. વાસ્તવમાં સંતોની ભૂમિ જૂનાગઢમાં ભૂતનાથ મંદિરની જગ્યાને લઈને વિવાદ સર્જાયો છે, જેમાં શિવગીરી બાપુની ચાદર વિધિ થઈ હોવા છતાં પણ મહેશગીરીએ જમીન પચાવી પાડ્યાનો શિવગીરીએ ગંભીર આક્ષેપ કર્યો છે. આ સાથે જ વકીલ હેમાબેન શુક્લે પણ મોટું નિવેદન આપ્યું છે કે ભૂતનાથ મંદિરનો કબજો કરાયો ત્યારે મેં પોલીસને ફરિયાદ કરી હતી, પણ પોલીસે મારી ફરિયાદ લીધી નહોતી. બોટાદ શહેરમાં 3જા તબક્કાનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે અને જ્યાં પ્રાંત અધિકારી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજે ડિમોલિશન કરવામાં આવ્યું હતું. શહેરના સાળંગપુર હાઈવે પર ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી, જ્યારે નેશનલ સ્ટેટ હાઈવે રોડ પર પણ દબાણો દૂર કરાયા હતા. અંદાજે 5 કિલોમીટર રોડની બંને બાજુએ આવેલા 35 મીટરના દબાણો હટાવાયા છે, તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં પણ દબાણો મામલે નોટિસો આપવામાં આવી છે. સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે આરએનબી હસ્તક અને આરએનબીના પંચાયત હસ્તકના રોડ, નગરપાલિકાના હસ્તકના મેઇન રોડ એ ઉપર અમે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે. આજે કેટલા દબાણો હટાવવામાં આવશે? આજે સ્ટેટ હાઈવે આરએનબી હસ્તકનો જે છે એની ઉપર 5 કિલોમીટર આશરે 5.8 કિલોમીટર જેટલા લંબાઈના રોડ ઉપર બંને બાજુએ 35 મીટર એ રીતે દબાણ હટાવવાનો કાર્યક્રમ છે. તેમજ નેશનલ હાઈવે ઉપર 2.16 કિલોમીટરમાં બંને સાઈડ 24 મીટરનું દબાણ હટાવવાનું.
રાજકોટમાં ચોર ટોળકી ઝડપાઈ ગઈ છે અને આ ટોળકી રિક્ષામાં પેસેન્જર બેસાડી તેમના ધ્યાન બહાર ચોરી કરતી હતી. પેસેન્જરનું ધ્યાન ન હોય તે રીતે ખિસ્સામાંથી રોકડ દાગીનાની ચોરી કરવામાં આવતી હતી. ત્યારે તાલુકા પોલીસે રિક્ષામાં બેસાડી ચોરી કરતી ટોળકીના 2 મહિલા સહિત 3ને ઝડપી પાડ્યા છે. તેમજ આરોપીઓ પાસેથી રોકડ, ઓટો રિક્ષા સહિત 65,000નો મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે. આ ત્રણેય પેસેન્જરો કોઈ બેઠા હોય, કોઈ વૃદ્ધ વ્યક્તિ રિક્ષામાં બેઠા હોય, તેમજ તેમને પાસે તેને વાતોમાં રાખી તેમજ આગા પાછા થઈ તેમના ખિસ્સામાંથી દાગીના હોય કે કોઈ મોબાઈલ હોય કે રોકડ રકમ હોય કે વોલેટ હોય એ શેરવી લઈ અને પછી રિક્ષાના ડ્રાઈવરને કે ઊભી રાખીને ઉતારી દે અથવા રિક્ષાના ડ્રાઈવરને એવું જણાવે કે મારે બીજે જવાનું, જેથી પેસેન્જરને ઉતારી દે. એમનું કામ ચોરી કર્યા પછી ઉતારી દે પેસેન્જર. ભાવનગર શહેર નજીક બુધેલથી સિત્સર માર્ગ વચ્ચે લાખણકા ડેમ પાસે આવેલ ઓવરબ્રિજ અતિશય બિસ્માર હાલતમાં છે, જેમાં ગત વર્ષે જ મોટા અકસ્માતો પણ થયા હતા. સરકારે કનેક્ટિવિટીની સુવિધા વધારવા અને વાહન વ્યવહારમાં લોકોને સુવિધા પ્રાપ્ત થાય તે માટે રોડ માટે અબજો રૂપિયા પણ ખર્ચ કર્યા છે. છતાં પણ તંત્ર ખખડધજ થયેલા બ્રિજને નવો બનાવવાને બદલે જાણે માત્ર રીટ્રોફિટિંગ કરતા હોય તેવા થાગડ થીગડ કરવામાં આવી રહ્યા છે. ભાવનગરનું આરોગ્ય વિભાગ HMPV વાયરસને લઈને સતર્ક થયું છે. શહેરની સટી હોસ્પિટલમાં 12 વેન્ટિલેટર અને 40 બેડ સાથેના NRC વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યા છે. હજુ સુધી ભાવનગર શહેર કે જિલ્લામાં એક પણ HMPV વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો નથી. તો રાજ્યના અમદાવાદમાં 2 મહિલાનું બાળક વાયરસના ચેપથી સંક્રમિત થયું છે અને ત્યારે રાજ્ય સરકારે આરોગ્યલક્ષી માર્ગદર્શનની ગાઈડલાઈન પણ જાહેર કરી છે. થી આ વાયરસ છે, પણ અત્યારે કહેવાય ને કે એનો ઉપદ્રવ ચાઇનામાં વધ્યો છે અને આપણે જેમ અમદાવાદમાં આપે કીધું એ પ્રમાણે એક કેસ થયો છે. આપણી તૈયારી જો આરોગ્ય વિભાગની દ્રષ્ટિએ જોઈએ તો ગાઈડલાઈન બહાર પાડી દેવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા, અને એ પ્રકારની સૂચના આપવામાં આવેલી છે કે જે પણ સસ્પેક્ટેડ કેસ દેખાય તો એનું તરત ટેસ્ટિંગ થવું જોઈએ. અને આપણે સરટી હોસ્પિટલ ખાતે એનો જે અલાયદો વોર્ડ છે, ઇન્ફેક્શિયસ વોર્ડ, એ પણ આપણે ઊભો કરેલો છે. HMPV વાયરસને લઈને રાજ્યનું આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે અને ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલ દ્વારા જનાના હોસ્પિટલ ખાતે HMPVના દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. HMPVના દર્દીઓ માટે સિવિલમાં 10 ઓક્સિજન વેન્ટિલેટર સાથે બેડ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તો રાજકોટ સિવિલ હોસ્પિટલના હિસાબી અધિકારી ડોક્ટર મહેન્દ્ર ચાવડાએ જણાવ્યું છે કે અત્યાર સુધી રાજકોટમાં HMPV વાયરસનો કોઈ કેસ સામે આવ્યો નથી અને હાલ જરૂરિયાત મુજબની તમામ દવાઓ સહિતનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ છે અને આ વાયરસથી લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. સૌથી પહેલા તો HMPV વાયરસ છે એની જે રીતે પોઝિટિવ અમદાવાદની અંદર અને આવેલા છે એના અનુસંધાનમાં અમે PDO હોસ્પિટલ ખાતે આઇસોલેશનની 10 બેડની વ્યવસ્થા ઊભી કરેલી છે. MCH બિલ્ડિંગની અંદર 6થા માળે બાળકોના વિભાગની અંદર, જેની અંદર ઓક્સિજન અને વેન્ટિલેટર સાથેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ છે. ખાસ કરીને દવાઓ, ડોક્ટર, તમામ દવાઓ અને સ્ટાફ ડોક્ટર્સની વ્યવસ્થા ત્યાં ઓલરેડી ઊભી કરવામાં આવેલી છે. ગમે એટલા પેશન્ટ આવે આપણે પહોંચી શકીએ એવી કન્ડિશનની અંદર છે. દવાઓ આપણી પાસે બધી જ હાજર સ્ટોકમાં છે અને પૂરી પાડવામાં આવશે. સુરત સિવિલ હોસ્પિટલ HMPV વાયરસને લઈને પૂર્વ તૈયારીઓ કરી રહી છે. તો સુરતમાં હજુ કોઈ આ બીમારીનો કેસ નોંધાયો નથી. સરકારમાંથી હજુ પણ કોઈ સૂચના આપવામાં નથી આવી. જોકે સુરત સિવિલના તંત્ર દ્વારા બેડ, વેન્ટિલેટર, ઓક્સિજન, દવાઓ સહિતનો સ્ટોક પણ કરી દેવામાં આવ્યો છે. સૂચના આવતાની સાથે જ સ્પેશિયલ વોર્ડ પણ શરૂ કરવામાં આવશે તેવી તૈયારીઓ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. આ વોર્ડ કીરની બિલ્ડિંગમાં શરૂ કરવામાં આવ્યો તેવી શક્યતા છે. HMPV વાયરસ મામલે આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમીરઘરે નિવેદન આપ્યું હતું. HMPV વાયરસ હવામાં પહેલાથી જ છે. કોરોનાની જેમ જ આ વાયરસ HMPVનું RT-PCR ટેસ્ટ મારફતે તેને જાણી શકાય છે.
એચએમપીવી વાયરસનો કેસ અનેક જગ્યાઓ પર આવ્યો છે. અમદાવાદ છે, મહેસાણા છે, કેટલીક જગ્યાઓ પર આ કેસ આવ્યા બાદ સુરત મહાનગરપાલિકા તંત્ર તો અહીં કેસ આવવા પહેલા તૈયાર જોવા મળી રહ્યો છે. તૈયારીઓના ભાગરૂપે શું કરવામાં આવી રહ્યું છે એ માટે આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરજી આપણી સાથે છે. આપણે એમની વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. સર, જે રીતે આ એચએમપીવી વાયરસ આવ્યો છે, આ વાયરસ કેટલો જૂનો છે, એની કઈ રીતની કામગીરી કરવામાં આવશે, શું થશે? આપણે જાણીએ છીએ 4મી તારીખે રાજ્ય સરકાર આરોગ્ય વિભાગ મારફતે આરોગ્ય મંત્રીશ્રી મારફતે આ બાબતે એક મિટિંગ અને જાણકારી આપવામાં આવી. સાથે સાથે ગઈકાલે માનનીય કમિશનર મેડમ, માનનીય મેયરશ્રી તેમના દ્વારા પણ આ બાબતે એક વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સુરત કોર્પોરેશન આ જે એચએમપીવી વાયરસ છે, હ્યુમન મેટાન્યુમો વાયરસ, એના માટે એનાથી થતા ઇન્ફેક્શન કઈ રીતે થાય છે, એના માટે શું કાળજી રાખવાની, એના માટે આપને હું ખાસ જણાવવા માંગુ છું કે આ વાયરસ છે સામાન્ય ફ્લૂ છે, ઇન્ફ્લુએન્ઝા છે, પેરા ઇન્ફ્લુએન્ઝા છે, એ પ્રકારનો સામાન્ય વાયરસ છે. એનાથી જે લક્ષણો દેખાય છે, જેમ કે તાવ આવવો, ખાંસી થવી, શરદી થવી, ગળામાં દુખાવો થવો અને થોડું ગંભીર થાય તો ન્યુમોનિયા થવો અથવા ત્યારબાદ શ્વાસ લેવામાં તકલીફ થવી, આ પ્રકારના લક્ષણો છે. કોણ વધારે અફેક્ટેડ થાય તો જે બાળકો છે તે લોકો અથવા વૃદ્ધ છે એ લોકોને વધારે આની ગંભીરતા જોવા મળે છે. થાય છે બધાને, પણ ગંભીર લક્ષણો બાળકો અથવા વૃદ્ધોમાં જોવા મળી શકે છે, અથવા જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ વ્યક્તિ છે, એટલે કે જેને કેન્સરની બીમારી છે અથવા કોઈ એવી મેડિસિન લેતા હોય છે, કિડની એની લાંબો સમયથી બીમારી છે, તે લોકોને આ વાયરસની વધારે ગંભીર અસર થાય છે. આપણે ચોક્કસ એ માટે કામ કરીશું. સ્પષ્ટ કહી શકાય છે કે સુરત મહાનગરપાલિકાનું જે આરોગ્ય વિભાગ છે અત્યારે આ જે એચએમપીવી જે વાયરસ છે એને લઈને પૂરી તૈયારી સાથે જ સ્ટેન્ડ બાય તમામને રાખવામાં આવ્યા છે. દવાઓનો જથ્થો કહો કે પછી તમામ અધિકારીઓની ટીમ કે તબીબી જે ટીમ છે એ કહો, આ તમામને લઈને આ વાયરસનો જે રિપોર્ટ છે એ પણ સુરતમાં જ કાઢવામાં આવશે. અને શું તકેદારી રાખવી એવું સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગર દ્વારા જણાવવામાં આવ્યું છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. અમરેલીના બોગસ લેટર કાંડ મામલે એક પછી એક અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. હાલ અત્યારે અમરેલીથી જ સમાચાર મળી રહ્યા છે. બોગસ લેટર કાંડ મામલે જે સમગ્ર સામે આવ્યો છે તેમાં પાયલ ગોટીના ઘરે એસઆઈટીની ટીમ પહોંચી છે. મેડિકલ ચેકઅપ માટે પાયલને લઈ જતા હતા અમરેલી લાવતા સમયે જ ટીમને વચ્ચે રોકવામાં આવી છે. એસઆઈટી દ્વારા મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવતા હતા પાયલ ગોટીને, ત્યારે જ તેને વચ્ચે રોકવામાં આવી છે. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પોલીસને રોકી છે. અમરેલીના બોગસ લેટર કાંડ મામલે સમાચાર સામે આવ્યા છે. પાયલ ગોટીને પરિવાર સાથે મેડિકલ કરવા માટે લઈ જતા હતા, અમરેલી ખાતે લઈ જતા હતા અને ત્યારે જ પોલીસને વચ્ચે રોકવામાં આવી છે. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પોલીસને રોકી છે. કોંગ્રેસ નેતા દ્વારા મેડિકલ સવારે કરવા માટેની માંગ કરાઈ છે. તો અમરેલીના બોગસ લેટર કાંડ મામલે હવે રાજકારણ ગરમાયું છે. એક પછી એક અનેક ખુલાસા થઈ રહ્યા છે. મેડિકલ માટે પાયલ ગોટીને અમરેલી લઈ જતા હતા, અમરેલી લાવતા સમયે જ ટીમને વચ્ચે રોકવામાં આવી છે. એસઆઈટી દ્વારા મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવતી હતી પાયલ ગોટીને. મિત્રો, આજે આ શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પીડિત પાયલ નામની દીકરી એને જ્યારે વેદના વ્યક્ત કરી અને એને વાચા આપવા ગુજરાત આજે ખુલીને બહાર આવ્યું છે, ત્યારે સત્ય ઉપર પડદો પાડવા માટે થઈને રાતના અંધારામાં આપ જોઈ રહ્યા છો કે ડીવાયએસપી અમરેલીની ગાડી સાથે એક બીજી પોલીસની ગાડી, બે મહિલા અધિકારીઓ દ્વારા દીકરીને એના ઘરેથી મેડિકલ ચેકઅપના બહાને રાતના અંધારામાં લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મને સમાચાર મળ્યા એટલે તુરંત હું આવ્યો છું. અધિકારીઓને વિનંતી કરી, બેનને પણ સાંભળી અને વાત રેકર્ડ કરી છે. બેન પોતે ઘરે જવા માંગે છે. અત્યારે તમે એને વિનંતી કરી છે કે આપ એને ઘરે લઈ જાઓ. આપ ગમે એટલો પ્રયાસ કરશો, રાતના અંધારામાં તમે સત્યની ઉપર. સુરતના ડુમ્મસમાં 2500 કરોડની જમીનમાં 351 બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યાનો મોટું કૌભાંડ એસઆઈડી ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે. આ કૌભાંડમાં શહેરના 4 મોટા બિલ્ડરોના નામ પણ ખુલ્યા છે અને જેમણે સરકારી અધિકારીઓ સાથે મળીને ખેડૂતોની જમીનમાં ફ્રોડ કરી આ કૃત્ય આચર્યું હતું. સીઆઈડી દ્વારા પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે બનાવ્યા તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ દસ્તાવેજી પુરાવા કલેક્ટર કચેરી પાસેથી પણ મંગાવવામાં આવ્યા છે. સિટી સર્વેની કચેરી સાથે જ ગાંધીનગર કચેરીમાંથી પણ પુરાવા મંગાવ્યા હોવાની માહિતી મળી છે.
સુરતમાં સાંસદ મુકેશ દલાલ દ્વારા અડાજણ ખાતે સેફટી બેલ્ટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. મકર સંક્રાંતિ નિમિત્તે વાહન ચલાવતા સમયે ગળામાં પતંગની દોરીથી દ્વિચક્રીય વાહન ચાલકોના ગળામાં કાપો વાગવાથી ચાલકોને જાનલેવા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ક્યારેક તો જીવ પણ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે સાંસદ દ્વારા સેફટી બેલ્ટનું વિતરણ કરી લોકોને સુરક્ષિત રહેવા માટે અપીલ કરી છે. ઉત્તરાયણને નિમિત્તે વાહન ચાલકોને સલામતી રહે તે રીતે સેફટી બેલ્ટના એક વિનામૂલ્ય વિતરણનો કાર્યક્રમ અડાજણ પ્રાઇમ માર્કેટ ખાતે યોજવામાં આવ્યો હતો. આપણે સૌ જાણીએ છીએ તેમ મકર સંક્રાંતિનો તહેવાર સૌ સુરતીઓ ધામધૂમથી ઉજવતો હોય છે, પણ તે સમયે લોકોની જાનહાનિ અને લોકોની જાન પણ એટલો જ કિંમતી છે અને એને આપણે ખૂબ મહત્વ આપવું જોઈએ. જૂનાગઢના મહેશગીરીના ગાદીના વિવાદને મામલો જે સામે આવ્યો છે તેમાં જૂનાગઢના સિનિયર એડવોકેટ ડોક્ટર હેમાબેન શુક્લ અને મહંત શિવગીરીની સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં જૂનાગઢ ભૂતનાથ મંદિરના ગાદીપતિ તરીકેનું વસંતગીરી બાપુનું વસિયતનામું જાહેર કરવામાં આવ્યું હતું. એડવોકેટ હેમાબેન શુક્લ દ્વારા વસિયતનામું જાહેર કરવામાં આવ્યું છે અને ત્યારે ગિરીશભાઈ કોટેચાએ કહ્યું છે કે પરપ્રાંતિયો આખું ગિરનાર હડપવા માંગે છે અને આવતા દિવસોમાં હું આખા સોરઠ વિસ્તારના સંતોનું સંમેલન બોલાવીશ. પણ પછી અમને એમ થયું કે હવે આ વિલ જો નહીં ખોલવામાં આવે તો મોડું થઈ જશે અને 7/3/2025 ના રોજ જે નોટરી કરેલી છે એની ડ્યુ ડેટ પૂરી થાય છે, એટલે વિલ સમયસર ખોલવું જોઈએ. પણ અમે એકાંતમાં અમારી રીતે આ વિલ ખોલવા માંગતા નહોતા, એટલે એક હેતુ આપની સમક્ષ આવવાનો એ છે કે આ હજી નોટરાઇઝ સીલબંધ કવર છે, આમાં શું છે ને શું નહીં એની અમને પણ ખબર નથી. ભૂતનાથ મંદિર વિવાદને લઈને ફરી એક વખત નવો એક વળાંક આવ્યો છે. આપણી સાથે જૂનાગઢના ડેપ્યુટી મેયર એટલે કે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ છે, એમની સાથે વાત કરીશું. ગિરીશભાઈ, શું કહેશો? એક નવો જ વળાંક આવ્યો છે, શું કહેશો આ નવા વળાંકને લઈને? રાજકોટમાં આપે પત્રકાર પરિષદ યોજી. રાજકોટ પત્રકાર પરિષદ બોલાવવાનું એટલા માટે કે અહીંની તમારો અવાજ છે ને આખા ઇન્ડિયા લેવલે તમે એટલા બધી જાગૃત છો એટલે અહીંયા બોલાવવામાં આવ્યો. આજ પાપનો ઘોડો ફૂટી ગયો. આખું સીલ કવરેજ હતું બાપુએ, શું હતું એ તો કોઈને ખબર નહોતી. પત્રકારોની હાજરીમાં ખોલું, કારણ કે એમાં અમારે તો 5 રૂપિયાનો રોહ નથી મને કે નથી હેમાબેનને, પણ દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જવું છે. બાપુનું છેલ્લું વિલમાં શિવગીરીનું નામ નીકળ્યું એ આખી વિલની બધાને ઝેરોક્સ દેવામાં આવશે, બધાને ઝેરોક્સ કરીને તમે પણ વાંચી લેજો. એમાં બાપુ એ 2 સાઇન કરતા, અંશુગીરી બાપુ અને વસંતગીરી બાપુ. વસંતગીરી બાપુએ સાઇન કરીને 5 સંતોની હાજરીમાં એની ચાદર વિધિ થઈને એમાં નામ શિવગીરીનું હતું અને વિલ ખોલ્યું એમાં પણ બાપુ શિવગીરી નામનું કરીને ગયા છે. જે માણસ 50 વર્ષ ગિરનાર ઉપર જઈ અને તપશ્ચર્યા કરી તનસુગીરી બાપુએ, તો એના કુટુંબનો હક લાગે. તમે એક જણો સાઇન કરી આવો, એક જણો મુંડો કરીને કોઈ ચેલાને બે, એટલે મેં પહેલી વાર એવું આપ્યું કે હું બેયને હાથ જોડું કે આપણું સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ઇન્ડિયા લેવલે જૂનાગઢ, કારણ કે અમારી ભૂમિ છે તપોભૂમિ છે, દત્ત દાતાર ગિરનારની નરસૈયાની નગરી. તમને રિક્વેસ્ટ કરું તો બીજે દિવસે બેફામ મારા વિશે પણ બોલવા માંડ્યો, એટલે મેં પણ એને કીધું કે ભાઈ તું રહેવા દે, ત્યાં અહીંયા આવીને હું ધંધા કર્યા છે. આ તો શિવગીરીના નસીબમાં હશે, ભૂતનાથ દાદા હિતાય છે કે આ છેલ્લું વિલ બાપુ એનું કરીને ગયા છે. વિલમાં ખૂબ જ પ્રોપર્ટી પણ બીજી બધી પ્રોપર્ટી પણ છે. બધું બાપુ બધાની નકલ તમને આપવામાં આવશે. મને હું છે એ ખબર નથી, પણ એ બધી નકલ તમને અમારા એડવોકેટ હેમાબેન શુક્લ બધી નકલો આપશે તમને. ચોક્કસ ત્યાં હતા આપણી સાથે જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા, કે જેઓ જણાવી રહ્યા છે કે આ વિવાદ જે રીતના સર્જાયો હતો, આ વિવાદમાં નવો ખુલાસો છે થયો છે. આ વિવાદના નવા ખુલાસામાં જે વિલ છે તે શિવગીરીના નામે અત્યારે બોલાઈ રહ્યો છે. ત્યારે ચોક્કસથી આને જ લઈને જે વિવાદ છે ફરી એક વખત સર્જાયો છે. ખરા અર્થમાં જૂનાગઢમાં લાંબા સમયથી આ ગાદીને લઈને એટલે કે ભૂતનાથ મંદિરના ગાદીને લઈને વિવાદ સર્જાયો હતો અને આને જ લઈને આજ રોજ રાજકોટ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. ખબર પડશે લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી કુંજ સાથે. નમસ્કાર.